ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે, કાર્યની 12મા વચનામૃતમાં, કે જેને લીધે દુઃખ છે આપણા સ્વભાવને લીધે દુઃખ છે. બીજું કોઈ દુઃખનું કારણ નથી, કોઈ દુઃખનું કારણ નથી, સ્વભાવ છે. તમે જુઓ, રાવણ સુખી જ હતો, સોનાની લંકા હતી, તમારા ઘેર સોનાની ચમચી નથી. તો સોનાની સાયકલ થશે આ જન્મે સોનાની સાયકલ થવાની છે? અરે સોનાની લંકા હતી છતાં રાવણ દુઃખી થયો ને હાર્ટ એટેક નહોતો આવ્યો, કેન્સર નહોતું થયું, ટીબી નહોતું થયું, એક્સિડન્ટ નહોતું થયું. એક રાવણનો સ્વભાવ દુઃખી કરે. જો દુર્યોધનનો સ્વભાવ એક અહંકાર, એક લોભનો સ્વભાવ. 48 લાખ માણસની હત્યા મહાભારતના યુદ્ધમાં એક વ્યક્તિના સ્વભાવને લીધે થઈ. જોઈ લો, સ્વભાવ માણસને ક્યાં લઈ જાય છે, સ્વભાવ વ્યક્તિને કેટલી બરબાદ કરે છે. જોઈ લો, હિટલરનો એક સ્વભાવ બીજા વિશ્વ યુદ્ધમાં 5.5 કરોડ માણસની હત્યા કરાવી શકે છે. જોઈ લો, એક વ્યક્તિનો સ્વભાવ. અને દુનિયાની વાત જવા દો, આપણા ઘરની વાત કરો. ભાઈ ભાઈના ઝઘડાનું કારણ શું છે? બાપ દીકરાના ઝઘડાનું કારણ જુઓ. ઘરમાં આઈસ્ક્રીમ નથી એટલે નથી ઝઘડતા ભાઈ સાહેબ, ઘરમાં સ્લીપર નથી, પંખો નથી એટલે નથી ઝઘડતા. આપણા એક વખત ભારત દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ને એની દીકરાની 2 વહુઓ, આ મેનકા ગાંધી ને સોનિયા ગાંધી, ત્યાં સાસુઓને ઝઘડા હતા. શું કામ? ઘરમાં આઈસ્ક્રીમ નહોતું એટલે ઝઘડતા હતા, ઘરમાં ફ્રીજ નહોતું એટલે ઝઘડતા હતા. માણસને જીવન જીવતા નથી આવડતું એટલે ઝઘડે છે, જીવન જીવતા નથી આવડતું એટલે ઝઘડે છે. મૂળ કારણ સ્વભાવ છે, ને સ્વભાવ જો દૂર ન થાય ત્યાં સુધી તમે કરોડપતિ બનો કે અબજોપતિ બનો, અમેરિકા જાઓ કે લંડન જાઓ, ચંદ્ર ઉપર જાઓ કે પાતાળમાં જાઓ, તમે સાયકલ ઉપર ફરો કે મર્સિડીઝમાં ફરો, ગમે તે ખાઓ, ગમે તે પીવો, ગમે તેવું નાચો, ગમે તેવું કૂદો, જ્યાં સુધી વ્યક્તિમાં સ્વભાવ છે, અહંકારનો, ક્રોધનો, કામનો, લોભનો, સ્વાદનો, ઈર્ષા, અહંકાર, એના જ પ્રોબ્લેમ છે ને એની જ મુશ્કેલી છે ને એના જ દુઃખ માત્ર છે. તો એ સ્વભાવ દૂર થઈ જવા જોઈએ. તમે જો, ઘણી વખત પૂછ્યું છે ને આજે પૂછ્યું, આમાંથી જેને જેલમાં જવું એ આંગળી ઊંચી કરો છે. બાળકો, જેલમાં જવું છે? બહુ મજા આવે. સરસ મજાનું ખાવા મળે, પીવાનું મળે, સુવાનું મળે, નોકરી કરીને, ધંધો કરવો, વેપાર કરીને, દુકાન ચલાવીને, ભણવું નહીં, માથાકૂટ નહીં, બહુ મજા આવે. જેલમાં જવું છે? કેમ ન જવું? કોઈની ઈચ્છા છે? ચાલો, જેને જેલમાં જવાની ઈચ્છા આંગળી ઊંચી કરો છે. ચાલો, તમારી ઈચ્છા નથી ને? તમારી ઈચ્છા છે કે તમારો દીકરો જેલમાં જાય? આ પેલો બેઠો છે દર્શન, એ જેલમાં જવું છે? જેલમાં જવું છે? બહુ મજા પડે, એ સમજે છે. પૃથ્વી પર 6 માણસની વસ્તીમાંથી એક વ્યક્તિને લાવો જેલમાં જવું હોય તો, છતાં કેમ ગયા જેલમાં? પૃથ્વી પરની હજારો જેલોમાં કરોડો માણસો જેલમાં કેમ છે? કેમ છે? એના સ્વભાવ. કોઈનો ક્રોધ નડ્યો, કોઈનો લોભ નડ્યો, કોઈની ઈર્ષા નડી, કોઈનો કામ નડ્યો. ખૂન કેમ કરે છે? ચોરી કેમ કરે છે? લૂંટફાટ કેમ કરે છે? વ્યભિચાર કેમ કરે છે? બળાત્કાર કેમ કરે છે? સ્વભાવ. તો સ્વભાવ દૂર ન થાય ત્યાં સુધી તમે કોઈ માણસ સુખી થવાના નથી. અને એ સ્વભાવ ટાળોનું ઓસડ ભગવાન સ્વામિનારાયણ કાર્યને 12મા વચનમાં સમજાવે છે કે ગમે તેવો તપ ત્યાગથી કઈ સ્વભાવ ટાળેવા નથી. શ્રીજી મહારાજ કહ્યું કે ભગવાન પુરુષોત્તમ નાની જે કથા વાર્તા છે ને, એ વાર્તામાં આસ્તિક ભાવ થઈને, શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને, પ્રીતિપૂર્વક જો કથા વાર્તા સાંભળે ને, હેત થવું જોઈએ કથામાં. પિક્ચર ગાયને કેવું હેત થાય? મારું વાળું એક વખત પિક્ચર જોવે ને તો ડાયલોગ યાદ રહી જાય, આખું ફિલ્મ યાદ રહી જાય, આખા પિક્ચરનું ગાયન યાદ રહી જાય. અને આખી જિંદગી આરતીના અષ્ટક બોલે તો યાદ ન આવે. જોજો, આખી જિંદગી આરતીમાં ઉભો હોય, અષ્ટક બોલે ને એક અષ્ટક યાદ ન આવે. અને પેલા પિક્ચર મારવા એક જ વાર જોવો ને, જો કે તમે જોતા ન હોય, સત્સંગી કહેવો ને, આ ખાલી કહું છું એમ. આપણે જો ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હોઈએ તો એને તો વચરમત ઘરમાં હોવું જ જોઈએ. હું પ્રશ્ન પૂછવાનો સાહસ કરું છું, જો કે મંદિરમાં તો ઘણી વાર કર્યું છે. તો આમાંથી જેને ઘેર વચરામત હોય આંગળી ઊંચી કરો છે હો, તો ના હોય લઈ લેજો. આજે વચરામત ટેલિવિઝન જેટલું મોંઘું નથી એટલી મને ખબર છે. તો વચરામત રાખજો ઘેરે. છે એને વાંધો નહીં, પણ દરરોજ વાંચનાર કેટલા? સારું, બાકીને વાંચજો. આપણે હિન્દુના બેટા છે, બીજા શાસ્ત્રો ન વાંચો તો કાંઈ નહીં. તમે એક વચરામત વાંચજો, અરે એક ન વાંચ્યા એક પેજ વાંચજો, અરે એક પેજ ન વાંચ્યા એક ફકરો વાંચજો, અને એક ફકરો ન વાંચ્યા એક લીટી વાંચજો, એક લીટી ન વાંચ્યા એક શબ્દ વાંચજો. જાઓ, કંઈક તો વાંચજો ભાઈ સાહેબ. ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન સ્વામિનારાયણ કેવા બનાવવા માગે છે, ભગવાન સ્વામિનારાયણ આપણો હરિભક્ત કેવો હોય, ભગવાન સ્વામિનારાયણ સાધુ કેવો હોય, એ છાપા વાંચો. ભલે તમે વાંચો, ગ્રહસ્થા સમય કદાચ જગતનું જાણવું પડે, પૂછવું પડે, પણ આ મુખ્ય તો આ મોક્ષ માટે આપણો જન્મ છે. તો જે મોક્ષ માટે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા અને વચનમાં જેવો ગ્રંથ આપ્યો, આપણે જો ન વાંચીએ તો કોણ વાંચવાનો છે?
તો વચરામૃત વાંચજો, તમારા બાળકોને વંચાવજો, ના સમજે એમાંથી એક એક શબ્દ બોલજો તો કંઈક સંસ્કાર પડશે. તો આવું જ એક વચરામૃત છે. શ્રીજી મહારાજ આપણને પ્રત્યેક વચરામૃતના પ્રત્યેક શબ્દે જ્યાં ઊભા છે ત્યાંથી એક ડગલું આગળ લઈ જાય છે. એવું એક અદ્ભુત વચરામૃત છે ગઢડા મધ્યનું 61મું વચરામૃત. ગઢડા મધ્યનું 61મું વચરામૃત છે એ આપણે જીવનની પારાશેષી છે. સત્સંગમાં એટલા વર્ષથી આવ્યા પછી આપણે સત્સંગ કેટલો કર્યો ને કેટલો બાકી છે એ આપણને સમજાવશે. આ વચરામૃત એ દૂધમાં પાણી કેટલું છે ને પાણીમાં દૂધ કેટલું છે એનું લેક્ટોમીટર છે. ઘણી વખત પાણીમાં દૂધ હોય ને કેટલીક વખત દૂધમાં પાણી હોય, લેક્ટોમીટર મૂકતો ખબર પડી જાય. એમાં મધ્યનું 61મું વચરામૃત આપણે જીવનમાં મૂકજો તો ખબર પડી જશે કે આપણા જીવનમાં સત્સંગ કેટલો છે અને જગત કેટલું છે. આ મધ્યનું 61મું વચરામૃત એ તમારું સ્પીડોમીટર છે. તમારી ગાડીની સ્પીડ કેટલી જઈ રહી છે એ તમને બતાવશે. તો આપણો અધ્યાત્મ માર્ગમાં આપણો વિકાસ કેટલો થઈ રહ્યો છે એ તમારે આપણી ગતિનું સ્પીડોમીટર આ વચરામૃત મધ્યનું 61મું છે. આ વચરામૃત એક વિશેષતા છે, આપણે ઘણી વખત સાંભળી હશે. ઘણા બધા લોકોને હિન્દુ શાસ્ત્રો પ્રત્યે એક શંકા જાય છે કે ભાઈ ભાગવત ક્યારે લખાયું, રામાયણ ક્યારે લખાયું, ગીતા ક્યારે લખાયું, વેદોપનિષદ ક્યારે લખાયા, કારણ કે એમાં કોઈ તારીખ તિથિ કે સ્થાન નથી. પણ ભગવાન સ્વામિનારાયણ પરમહંસોએ આ બહુ જ એક અગત્યની નોંધ રાખી છે કે ભગવાન સ્વામિનારાયણ કયો ઉપદેશ ક્યારે કઈ જગ્યાએ બેસીને કઈ તિથિએ કયા મહિનાની એ કઈ તિથિએ કઈ જગ્યાએ બેસીને ઉપદેશ આપ્યો છે. ને એ વખતે મહારાજે કેવા વાઘા પહેરેલા અને સંતો ભક્તો કેટલા ક્યાં બેઠેલા. તો એક અદ્ભુત નિરૂપણ છે કે ભવિષ્યના હજારો લાખો કરોડો વર્ષો પછી પણ કોઈ વચરામૃતમાં ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ શંકા ન કરી શકે એવું એક અદ્ભુત વચરામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણ એ પોતે અત્યંત કૃપા કરીને આપણને એક વાત સમજાવી રહ્યા છે. બસ આપણને મહારાજ પાકા બનાવવા માગે છે. તમે જોજો, કાચી ભાખરી હોય તો ભાવે? હે, કાચું બટેટાનું શાક હોય તો ભાવે? ભાત થોડા કાચા રહી ગયા તો ભાવે કે થાળી ફેંકીએ? હા, કાચી કેરી બહુ ભાવે નહીં? ભાવે? કાચા માટલામાં પાણી ભરાય? બસ મહારાજ કહે છે મારો ભક્ત કાચો રે કઈ કામનો નથી. 1,00,000 કાચા માટલા હોય ને, 1,00,000 કાચા માટલા એમ દેખાવના સારા લાગે, એમ શોરૂમમાં સારા લાગે, પણ પાણી નાખો તો શું થાય? ફસકી જાય. એ મહારાજ કહે છે મારો ભક્ત કાચો હોય ને ફસકી જવાનો. ગણે તમે શ્રીજી મહારાજ આણ સુધીમાં ઘણે ફસકી ગયા, પણ જો પાકો થાય ને તો કામ આવે. તો મહારાજ એક પાકા ભક્તની વાત કરે છે. એની પહેલાં થોડીક સત્સંગની વાત કરીએ, કારણ કે પાકો સત્સંગી, તો સત્સંગી કોને કહેવાય? જેના જીવમાં સત્સંગ હોય તે. તો જીવનમાં સત્સંગની જરૂર શું છે? તો તુલસીદાસે કહ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય. લૌકિક વિવેક તો હોય, કોઈક મોટો આ માણસ આ ઊભા થઈને જવું પડે ને બેસાડવું પડે, ચા પાણી કરવા પડે, એ લૌકિક વિવેક તો હોય છે. પણ બીનું સત્સંગ વિવેક ન હોય, જીવનની અંદર શું ખાવું ને શું પીવું એનો વિવેક નથી આવતો, શું જોવું ને શું ન જોવું એનો વિવેક નથી. આંખનો ઉપયોગ શું કરવાનો છે? આ હાથ કોકને મારવા માટે છે કે ભગવાનની સેવા માટે છે? આ કાન એ પિક્ચરના ગાયનું સાંભળવા માટે છે કે ભગવાનના શબ્દો સાંભળવા માટે છે? આ જીભની અંદર ગુટકા મૂકવાના છે, દારૂ પીવાનો છે કે માંસના ટુકડા નાખવાના છે, એ કે ભગવાનનો પ્રસાદ જમવાનો છે? આ જીભે કરીને શું ખાવાનું છે? અરે આ જીભે કરીને શું બોલવાનું છે? પિક્ચરના ગાયનું કે ભગવાનનું નામ બોલવાનું છે? આ પગને ક્યાં લઈ જવાના છે? થિયેટરમાં, નવરાત્રિના ગરબામાં કે ભગવાનના મંદિરમાં ક્યાં લઈ જવાના છે? આ દેહ કરીને શું કરવાનું છે? પૈસા કમાવાના છે કે કંઈક આ દેહ કરીને ભગવાન ભજવાના છે? બીનું સત્સંગ વિવેક ન હોય જ્યાં સુધી મનુષ્યમાં બીજું બધું હોય, ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર હોય, વકીલ હોય, અરે વડાપ્રધાન હોય તો ખબર નથી દારૂ પીવાય કે ન પીવાય. જોજો ભારતમાં નથી ખબર પડતી હો. બીનું સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ નથી હોતો ત્યાં સુધી એક જીવનની અંદર એક સાચી દિશા, કઈ દિશામાં દોડવાનું છે? દોડીએ છે તો ખરા, પણ કઈ દિશામાં દોડવાનું છે? રશિયાની અંદર એક લિયો ટોલ્સ્ટોય થઈ ગયા. એની વાર્તામાં એક વાત આવે છે કે એના એક રાજાએ જાહેરાત કરી કે જેને જે જમીન જોઈતી હોય તો એ બધા ભેગા થાય અહીંયા, એને બધાને જેટલી જમીન જોઈતી હશે એટલી જમીન આપવામાં આવશે. તો બધા માણસો ભેગા થયા. મેં એક લોભી માણસો હતો, એને કે મારે જમીન જોઈએ છે. કેટલી જોઈએ? એટલે બધા 5 વીઘા, 10 વીઘા, 25 વીઘા એટલે બધી જમીન એ પ્રમાણે આપતા હતા. કે તારે કેટલી જોઈએ છે? કે મારે ખૂબ જમીન, તમે જેટલી આપો એટલી જોઈએ છે. રાજા કે તારે જેટલી જોઈએ એટલે માગી લે. ચાલ કે મારે એટલી જોઈએ છે કે હું સવારથી સાંજ સુધી દોડું અને આખું રાઉન્ડ, જેટલું રાઉન્ડ મારી લઉં ને એટલી જમીન મને આપો. રાજા કે જા આપી. તું સવારથી દોડ 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તું આખું ચક્કર મારીને જે આવીને ઊભો રહી જા, એટલા ચક્રમાં જેટલી જમીનો ઘેરવા થાય એટલી જમીન આપી તને જા. એટલે પેલો દોડ્યો. હવે આગલા દિવસે આમ થોડુંક ઓછું ખાધેલ, કારણ બહુ ખવાય ને તો પછી આમ હલાય નહીં. અને સવારમાં 6 વાગે દોડવાની શરૂઆત કરી.
એટલે 6 વાગે સાંજે પાછું આવી જવાનું. એટલીસ્ટ 12 વાગે તો આમ અડધો રાઉન્ડ થઈ જાય ને તો અડધો આ રીતે આમ આવી શકાય એમ. અને કે પછી હું બહુ દોડી જઈશ એટલે 2 વાગ્યા સુધી આમ મોટો ઘેરો અને પછી 6 વાગે પહોંચી જવાનું. કીધું 6 વાગે નહીં પહોંચો પછી ક્યાંય જગ્યા નહીં મળે. તો 6 વાગે જ્યાંથી દોડો ત્યાંથી પાછો આવી જશે તો તને મળવી જોઈએ. હવે એકચ્યુઅલી હવે તો પછી જેમ જેમ સમય છે ને થાક લાગે સ્પીડ ઘટે. અને સ્પીડ ઘટે એટલે પછી એને થઈ ગયું હવે તો અડધો કલાક જ બાકી રહ્યો, 20 મિનિટ બાકી રહી. પણ જે આંફીને જે દોડ્યો અને એટલો બધો દોડ્યો અને આમ શ્વાસ ચડી ગયો અને એને લીધે ફેફસામાં દબાણ આવ્યું. ધીરે કરતા જ્યાં પહોંચ્યો તો ખરાબ પણ ત્યાં પહોંચીને હેઠો પડી ગયો, જતો રહ્યો. ત્યાં એની કબર કરવામાં આવી અને કબર ઉપર નીચે લખ્યું હતું કે આને 2.5 ફૂટ પહોળાઈ અને 6 ફૂટ લંબાઈની જમીન જોઈતી હતી, છતાં આખો દિવસ દોડ્યો. નક્કી છે તો જે એક વખત મૂકીને જવાનું છે એની પાછળ અનિતિ શા માટે? શાના માટે પાપ કરીએ છીએ? પાપ ઢાંક્યું નહીં રહી છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે લોક કે પરલોકમાં. તમે કરોડપતિ કરોડ રૂપિયા મૂકીને જવાના છે, 100 રૂપિયા 100 મૂકીને જવાના. બંગલાવાળા બંગલા મૂકીને જવાના છે, ઝૂંપડાવાળા ઝૂંપડું મૂકીને જવાના છે, સાયકલવાળા સાયકલ મૂકીને જવાના છે ને મર્સિડીઝ ગાડીવાળા મર્સિડીઝ મૂકીને જવાના છે. તો જે મૂકીને જવાનું છે એની પાછળ બરબાદી શા માટે? પણ કોણ શીખવ્યા? બીનું સત્સંગ વિવેક ન હોય. કઈ દિશામાં દોડવાનું છે? દોડીએ છીએ ખરા જીવનમાં પણ દિશા ખોટી છે. કોઈ સત્તા પાસે દોડ્યો, કોઈ સંપત્તિ પાસે દોડ્યો, કોઈ વૈભવ પાછળ દોડ્યો, કોઈ ડિગ્રી પાછળ દોડ્યો, કોઈ જગતના વિષય પાછળ દોડે છે. અનંત જન્મથી દોડીએ છીએ પણ દિશા આપણી ખોટી છે. ઇઝરાયલનો રાજા કિંગ સોલોમન કેટલી સંપત્તિ, કેટલી સત્તા, કેટલો વૈભવ, કેટલી ડિગ્રી, કેટલું બધું હતું. 700 તો રાણીઓ હતી, એકને બંગલા હતા. એ હોસ્ટેલ નહોતી એક રૂમમાં 2-4 હલવાડી દે. એકને બંગલા, એકને રથ, બધું જ કેટલું સોનું. અરે ના પલંગ સોનાના, ખાવા પીવાના, નાવાના ધોવાના વાસણો બધા સોનાના. પણ કિંગ સોલોમન શું કહે? હવાની પાછળ મેં બાચકા પહેર્યા છે. જોઈ લો પેલો નેપોલિયન જોયો છે? નેપોલિયન બંગલો જોઈ આવજો. અમે હમણાં જોઈ આવ્યા ત્યાં ફ્રાન્સની અંદર છે. અરે ભવ્ય બંગલો છે. પણ કોઈ નેપોલિયન પુત્ર આગળ કોઈ માનતા નથી, માનતું દીવો નથી કરતું, કોઈ નાળિયેર નથી વધેરતું, કોઈ નેપોલિયન ચાલીસા કોઈ નથી પડતું. ભાઈઓ ભૂલી ગયા, નેપોલિયન ભૂલી ગયા. કોઈ નેપોલિયન, અરે નેપોલિયન કોઈ ચાલીસા ન પડે તો વાંધો નહીં, ત્યાં કોઈ દીવો કરે તો વાંધો. પણ નેપોલિયન શું કહે છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ. આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયાની કોઈ પણ વસ્તુ મારે લેવી હોય ને, તમને મર્સિડીઝ ગાડી લેવાની ઈચ્છા તો થાય પણ ફદિયા જોઈએ ને ક્યાંથી કાઢવા. ઘરમાં બંગલો બનાવવાની ઈચ્છા તો થાય પણ પૈસા જોઈએ ને. ફ્લેક્સ લેવાની ઈચ્છા તો થાય પણ ક્યાંથી લેવું બધું? એ કહે છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ. આઈ કેન બ્રિંગ ધ હોલ વર્લ્ડ એટ માય ફીટ. આખા જગતને મારા પગ નીચે દબાવી શકું. અરે આપણો દીકરો દબાતો નથી, જોજો. તમારો દીકરો તમારા કહ્યામાં નથી કે આખી દુનિયાને મારા પગ નીચે દબાવી શકું. યેટ આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી. જોઈ લો, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, મહાન સમ્રાટ સિકંદર, 16 વર્ષની ઉંમરે માણસ ગાદી ઉપર આવ્યો છે. 16 વર્ષની ઉંમરે. અરે 32 વર્ષની ઉંમરમાં એને અડધી દુનિયા જીતી લીધેલી. ભારત દેશની અંદર આવેલો, પંજાબની અંદર ત્યાંનો પોરસ રાજા જે એને ઝપાટો માર્યો અને એક સાધુથી જે ગભરાઈને ભાગ્યો છે. એ સાધુ હતા જંગલ, તો રોડ ઉપર બેઠા હતા અને આખું લશ્કર એ સાધુ બાજુમાં ખાસ કે ના ખાશું. એનો પેલો સૈનિક અમારા સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ મહાન રાજા આવ્યા છે. પેલો સાધુ કે ભિખારી છે તારો સમ્રાટ સિકંદર, હુઈ જાય એક બાજુ. અને પેલો સિકંદર આવ્યો કે એલા બાબા તું મને ભિખારી કહે કે ભિખારી જ છે ને, તારા દેશમાં ખાવાનું ખોટી ગયું, ભારત દેશમાં તો લૂંટ માટે આવ્યો છે અને કે તને મારી નાખીશ. પેલો સાધુ કે ભારતનો સાધુ છે ને હથેળીમાં માથું રાખીને જીવે છે, એને તારી તલવારની બીક નથી, જા ચાલ્યો જા. અને જેને શબ્દોના ઘા માર્યા ને એ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સમ્રાટ સિકંદર ભારતની અંદર દાખલ થયો જ નથી. એ પાછો વળી ગયો અને 32 વર્ષની ઉંમરે મોતની લટકતી તલવાર નીચે જ્યારે સૂતો હતો ને ત્યારે એને વિલ કર્યું છે. એ વખતે પોતે લખી ગયા છે કે મારા મરણ વખતે બેતઈ બધી મિલકત અહીં પધરાવજો, મારી નાના મિસાત હે કબ્રસ્તાનમાં લાવજો. આખા જગતને જીતનારું સૈન્ય બધું રડતું રહ્યું, નહીં દળ વિકરાળ ભૂપાળનો કાળને ઠેલી શક્યું. બહુ બાળક ક્યારીને મેળવે ખરું પણ ભોગવે ન શકો, અબજોની મિલકત ખર્ચતા સિકંદર ના બચો. શું કહે છે કે મારા વૈદોને હકીમોને અહીં બોલાવજો, મારી નનામી એ વૈદોને ખભે ઉપડાવજો. ડોક્ટરને ખબર પડે કે અમે કોઈની જિંદગી બચાવી શકીએ એમ નથી. કોણ છે તો એના બાપુજી ના 500 વર્ષ જીવે, યાર પોતે જીવતા નથી.
કે મારા વૈદો અને હકીમોને અહીં બોલાવજો, મારી નનામ્ય વૈદોને ખભે પડાવજો. આવું તો બહુ લાંબુ બોલે કે મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો. કશું લઈને જતો નથી, એક મૂકીને જવું છે. આટલો મોટો રાજા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રાજા ભયો કહ કાજ શરમાં, રાજા ભયો કહ લાજ બઢાયે, સાહ ભયો કહ બાત બડી પત સાહ બડો કહ આન ફેરાય જો અકબર. અરે દિલ્હીનો રાજા અકબર શું બોલ્યો છે, મારી જિંદગી ફીજુલ ગઈ. એને જે બોલ્યો છે અકબર, તમે એના જોજો શબ્દો, ઔરંગઝેબના શબ્દો જોજો શું બોલ્યા છે બધા. અરે તમે એન્જિનિયર થઈ ગયા કે રાષ્ટ્રપતિ થઈ ગયા, અરે કોણ પૂછે છે તમને. તો જીવનમાં સત્સંગ છે જીવનની દિશા બદલે, સત્સંગ જીવનમાં માર્ગદર્શન આપે, સત્સંગ આપણને સુખની દિશા બતાવે, સત્સંગ આપણું જીવનનું પરિવર્તન કરે. તમે જોઈ લો વાલ્યા લૂંટારને એક નારદજી મળ્યા. નારદજીનો જેમ કહ્યું ને તુલસીદાસે, એક ઘડી આધી ઘડી તાકી પુની આધ, તુલસી સંગત સંત કી કઠી કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ, એની અડધી એટલે 12 મિનિટ, અને એની અડધી એટલે 6 મિનિટ. એક ઘડી આધી ઘડી તાકી પુની આધ, તુલસી સંગત સંત કી કઠી કોટી અપરાધ. કરોડો જન્મના પાપ બળી જાય. કેટલી મિનિટમાં? 6 મિનિટમાં. તો આવતીકાલે કથા નહીં સાંભળવાની એમ ને? જોજો ભાઈ સાહેબ, એ તો જેને ચોટ લાગે એના માટે, બાકી આપણે તો આખી જિંદગી સાંભળીએ તો એવા ને રહેવાના. તો આવજો તો ખરા, વાંધો નહીં. તો મૂળ વાત એટલી હતી કે એક શબ્દની ચોટ લાગે. જોઈ લ્યો વાલ્યા લૂંટારને વાલ્મીકી ઋષિ બની ગયા કેમ? નારજી મેળ્યા એટલે. નારજીએ કીધું કે આ પાપ કોના માટે કરે છે, એક શબ્દ લાગી ગયો. બાકી એને બદલે 25,000 ડોક્ટર ને 31,000 એન્જિનિયર ને 73,000 પોલીસો ભેગી થઈ હોત, 51,000 બધા રાજકીય નેતા ભેગા થયા તો શું કરે? બહુ તો જેલમાં પૂરું દે. વાલ્યા લૂંટાર જેલમાં પૂર દે, ખૂન કરતો બંધ થઈ જાય, ચોરી કરતો બંધ થતા, લૂંટફાટ કરતો બંધ થાત. પણ વાલ્યા લૂંટારમાં તો વાલ્મીકી ઋષિ ન થાત. એ વાલ્યા લૂંટારમાંથી વાલ્મીકી ઋષિ બનાવનાર સંત છે. શ્રીજી મહારાજા જોબન પગીને એ ગાય જેવો ભક્ત બનાવી દીધો. ગુણાતીતાન સ્વામી વાલ્યાલા વરુને ભક્ત બનાવી દીધા. શાસ્ત્રીજી મહારાજ જોઈ લો તમે, હીરા મૂકીને એ ગાય જેવો બનાવી દીધો. યોગી બાપાએ તો કેટલાય પાપના પર્વતને ઓગાળી દીધા. અને પ્રમુખ સાહેબ મહારાજના તો પ્રસંગ આપણે આગળ જોઈશું, તમે જોજો. અરે 18 ખૂન કરેલા સ્વામી હાથમાં માળા પકડાવી છે. કરોડો રૂપિયાની જિંદગી બરબાદ કરનારને સ્વામી એક ભક્તને માર્ગે વાળ્યા છે. આ સંત મળે તો એટલા માટે કહ્યું કે સંત વે નારે સાચી કોણ કહે, સારા સુખની વાત સાચા સુખની વાત, દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના રે સાચી કોણ કહે. નિષ્કળ સ્વામીએ વાત કરી કે સંત વિના કોણ કહે, કારણ કે સંત પરમ હિતકારી, જગતમાં અહીં સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી આ કહ્યું, બાકી તમારો જમા એમ કેમ નથી કે તમે ભગવાન ભજો, તમારા હાળો નથી કેમ? અરે તમારા બા બાપુજી ક્યાં કહે છે તમે તમારા દીકરાને ક્યાં કહો છો બેટા ભગવાન ભજો? નથી કેમ? એક સંતને પડી છે, સંતને એમ થાય કે બિચારું દુઃખી થાય છે એટલે શું કહેવાના કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ભગવાન ભજી લો, આ જીવન થોડું છે. અને એ ભગવાન કેમ ભજવાના? કારણ કે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. આપણે આપણા મનને સમજાવ્યો, ગુટકા ખાતા સુખ હોય, સમજ મન ટીવી જોતા સુખ હોય, સમજ મન ગરબામાં નાચતા સુખ હોય, સમજ મન આઈસ્ક્રીમ ખાતા સુખ હોય. આપણે આપણા મનને સમજાવીએ છીએ, પણ બ્રહ્માનંદ સ્વામી સમજાવે છે કે હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. તો સંતનો સમાગમ, સત્સંગ મળે, પણ એ સંત મળવા બહુ દુર્લભ છે. સમાગમ મળવો સાચા સંતનો. બાકી સંતો તો ઘણા છે, અમારી જ્ઞાતિ બહુ મોટી છે. 80 લાખ મુવા છીએ અમે બધા. ભારતમાં ઘણા બધા છે, બધા અમારી જ્ઞાતિ તો બહુ મોટી છે. ભારતમાં સાધુઓની કોઈ પાર નથી ભાઈ સાહેબ. પણ સાચા સંત મળવા અહીંયા ઘણા છે. સાચા થશે. બાકી તો રાવણ આ કપડાં પહેરીને જ આવેલો. સાધુના કપડામાં બધા ધંધા થાય. અમુક જો પોલીસનો ડ્રેસ જુદો હોય, લશ્કરનો ડ્રેસ જુદો હોય, ડોક્ટર ઓપરેશન કરે તેનો ડ્રેસ જુદો હોય. પણ સાધુના ધંધામાં આ કપડામાં બધા દાણ ચોરી થાય, ખૂન થાય, વ્યભિચાર થાય, પૈસા ભેગા થાય. આ કપડામાં બધું જ થાય. તમારે જે કરવું એ તો થાય. તો સાચા સાધુ ઓળખવા પડે. તો એવા સંત મળવા દુર્લભ છે. માતા તો મળે જ ને, બધાને માતા છે કે નહીં? પિતા છે. બાળકો એટલે માતા પિતા તો હોય જ. પણ કેવા માતા પિતા મળવા દુર્લભ છે? માતમ મિલે પુની તાત મિલે, પવિત્ર માતા પિતા હો. બાકી ગુટકા ખાનારા તો ઘણા હશે આમાંય.
બીડી પીનાર તો માતા પિતા હોય છે, દારૂ પીનારા હોય છે. તમે જુઓ આ બધી કેવી પ્રજા ઉભી થઈ રહી છે, તમે જોઈ લો. એવા માતા પિતા મળવા નહીં, એવી માતા મળે કે એના દીકરાને સ્નાન કરતા ભગવાન ભજવા મોકલી દે, એવી માતા મળવા ગઈ છે. જોઈ લો મદાલસા રાણી પોતાના 6 દીકરાને, સાંભળ્યું છે ભાગવત વાંચે તો હિન્દુ વાંચજો, ભાગવતમાં આવે છે મદાલસા રાણી પોતાના દીકરાને હિંચકાવતા હિંચકાવતા શું આદરડા ગાતી હતી ખબર છે? અત્યારને શું ગાય ખબર છે? આદરડા સાંભળ્યા છે? કાળુડી કૂતરીને આવ્યા 4 ગલુડિયા, 2 ધોળા ને 2 કાળા. હુઈ જા બેટા, જો બાબા આવ્યો, હુઈ જા. આવા આદરડાથી છોકરા કૂતરા જેવા થાય ને ગલુડિયા થાય. તમે જોઈ લો. એ આભમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બહાર. જોજો એ પિક્ચરના ગાય તો નહોતી ગાતી, રામ લક્ષ્મણની વાતો કરતી હતી. એક શિવાજીને પૈકવા એની માતા જીજીબાઈ કોઈ ડોક્ટર નહોતી, કોઈ એન્જિનિયર નહોતી, કોઈ સાયકોલોજી અભ્યાસ નહોતી કર્યો, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોઈ ડિગ્રી નહોતી મેળવી, પણ એને જરૂરિયાત લાગી કે મારા બાળકનું સર્જન મારા હાથમાં છે. ભક્ત જનની જનની જણતો ભક્ત જણજે, કા દાતાને કા સુર નહીં તો રેજે, વાંજળી મત ગુમાવીશ નૂર. તો જો આ તો મદાલસા રાણીના દીકરાને હાલડા હિંચકાવે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, કે તું શુદ્ધ બુદ્ધ આત્મા છે, મુક્ત છે, તારે ભગવાન ભજવાના છે. જુઓ એ 6-7 દીકરાને મોટા કરી ભગવાન ભજવા જંગલમાં મોકલી દીધા. આવી માતા મળવી અઘરી છે. તમે ભાગવત વાંચજો, 3ય સ્કંદમાં ઋષભદેવ ભગવાન એના 100 દીકરાને કથા વાર્તા કરે છે. દરરોજ ઘર સભા કરતા હોય, પ્રમુખ સ્વામી હમણાં આદેશ આપ્યો છે. પણ ઋષભદેવ ભગવાન દરરોજ એની દીકરાઓને ઘર સભા કરતા અને 100 દીકરાને સામે બેસાડતા કહેતા, હે દીકરાઓ સુરતમાં હીરા ગવા જાઓ, એ હારામાં હારો ધંધો. તમે કાઠિયાવાડમાં કે બધા હીરા ઘસવા જાઓ, તમારે પટેલી આવો તો ચરોતર અમેરિકા જાઓ, ગમે તેમ પહોંચો, ઉપરથી આગળથી પાછળથી 20 લાખ આપો, 22 લાખ આપો, 17 લાખ આપો, પણ ગમે તેમ મેક્સિકો ત્યાંથી પેસી જાઓ અંદર. બસ અંદર ભલે કોકના સંડાસ બાથરૂમ સાફ કરો કોકની મોટેલમાં, પણ તમે અંદર પેસી જાઓ. ભાઈ સાહેબ અંદર પહોંચી જાઓ તમે. આજના મા બાપ છોકરાઓને આવો ઉપદેશ આપે છે, પણ આ મનુષ્ય જન્મ એ આત્માની મુક્તિ માટે છે, પરમાત્માની પ્રાપ્તિ માટે છે. આ ઉપદેશ ઋષભદેવ ભગવાન એના દીકરાઓને આપતા. આવા મા બાપ મળવા અઘરા છો, આવા મા બાપ મળવા અઘરા છે. આપણે મા બાપની વ્યાખ્યા શું આપીએ? દીકરા દીકરીને જન્મ આપવાનો, પછી ધવરાવે. હવે એ બંધ થઈ ગયું, બોટલ ઉપર ચડાવી દે. તો ધારો કે ધવરાવે, મોટો થાય સ્કૂલમાં મૂકી આવે, ટ્યુશનના પૈસા આપી આવે, બહુ મોટો થાય ગાડી કે સ્કૂટર આપી દે, એથી મોટો થાય લગ્ન કરી દે, ઘરમાં ઝઘડા થાય નોખો કરી દે, બસ પૂરું થઈ ગયું. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈ, બળદ લઈએ તો ખેડીને લઈએ, ડોબું લઈએ તો દોઈને લઈએ, ડોબું લઈએ તો દોઈને લઈએ, સમજુ નર તો તેને કહીએ, કહે ગોવિંદરામ ભવ સાગર તો તરીએ, જો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. જે ગુરુ આપણા જન્મ મરનો ફેરો ન ટાળે, ગુરુ કળ્યા ગોકળીનાથ, ઘરડા બળદને ઘાલી નાથ, એ ધન હરે પણ ધોકો ન હરે, એવા ગુરુ કલ્યાણ શું કરે? તો ગુરુ એવા હોવા જોઈએ કે જે આપણા જીવમાંથી જગત કાઢી શકે. અરે હોકા ચલમ ને ગાંજા બૈરાન છોકરા પાછળ પૈસા પાછળ આટા મારતા હોય ના જ જિંદગી બદલી શકે. તો કે ગુરુ નસસ્યા સ્વજનો નસસ્યા, એ સંબંધી નથી. ગુટકા ખવડાય એ સંબંધી ના કહેવાય, ડુંગળી લસણ ખવડાવી સંબંધી ના કહેવાય, દારૂની પ્યાલી, લગ્નમાં તો દારૂની પ્યાલી ચારો તમે શીખી ગયા બધા, તો એ કઈ ના સંબંધી કહેવાય. જે મૃત્યુના મુખમાંથી પોતાના સંતાનને મુકાવે નહીં, મૃત તો છે જ, પણ જન્મ મરના 184 માંથી પોતાના બાળકોનો ઉપદેશ આપીને જે ભગવાનને માર્ગે નો વાળે મા બાપ કહેવાને લાયક નથી. તો તુલસીદાસ કે આવા મા બાપ મળવા અઘરા છે. બાકી ગુટકા ખાનારા, બીડી પીનારા, તમને ખવડાવવાને પીવડાવવાને સ્કૂલમાં કોલેજમાં મૂકનારા મા બાપનો તો પાર નથી પૃથ્વી ઉપર. પણ કેવા મા બાપ? આવા મા બાપ મળવા અઘરા છે. કદાચ એવા મળે કે માતા મેલે પોને તાતા મેલે, સુત ભ્રાતા મેલે, સુત બધા તમે દીકરા હશો ને તમારે દીકરા હશે, તમે કોકના દીકરાઓ છો ને તમારે દીકરા હશે, પણ એવા સુત એવા મળવા દુર્લભ છે કે રામ જેવા, લક્ષ્મણ જેવા, ભરત જેવા. જુઓ એક પિતાશ્રીના વચને રામ બીજે દિવસે રાજ્ય મળવાનું હતું, જંગલમાં જતા રહ્યા. એના પિતા અમે બળવો નથી કર્યો, બાકી તો મંથન નો મારી નાખત, પેલી કઈ જીબડી નો કાપી નાખત, અથવા એને ના કાઢી મૂકત. અરે એને અયોધ્યા આખી એ રામના પક્ષમાંથી બળવો પોકાર્યો હોત ને પેલા ઔરંગઝેબે એના બાપ શાહજહાને જેલમાં પૂરી દીધેલો. અરે એમ રામ ભગવાન ધાર્યું તો કરી શકે, ના કરે. રામ જુદા છે ભાઈઓ, એવા દીકરા મળવા અઘરા છે. એ શ્રવણ મળવા અઘરો છે. શ્રવણ એને મા બાપને ખભે બેસાડીને જાત્રા ફેરવે. તમારા દીકરા કૂતરાને ગાડીમાં બેસીને જાત્રા કરવા લઈ જશે, પણ તમને લઈ જાય મંદિરમાં. જોજો આ તમારી ભવિષ્યની પેઢી છે. વિદ્યાનગર છાત્રામાં ભણતો હતો ને, તો છાત્રાની બાજુમાં દરરોજ ગાડીએ કૂતરામાં બેસીને લઈ જાય. મેં જિંદગીમાં ગાડી મેં બાપને બેઠો ને જોયો. તમે જોજો કૂતરાને લઈને ફરવા લઈ જાય, પેલી ચડી પહેરીને હવાના પોરમાં નીકળે, કૂતરાને ફેરવા લઈ જાય, હાજે લઈ જાય. તારા બાપને લઈને જાય મંદિર એક વખત નહીં જાય,
પણ એવા જે અરે તમે ગાડીમાં બેસાડ તો લઈ જાઓ ભાઈ સાહેબ, મંદિરમાં ગાડીમાં બેસાડો. આ વૃદ્ધોને હાચવો નથી હાચવતા. આ પશ્ચિમની સંસ્કૃતિ આવી ગઈ છે, બસ ઓલ્ડ હાઉસમાં મૂકી આવો. જે ભારત દેશમાં શ્રવણ એના મા બાપને ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જાય છે, એ ભારતના સંતાનો પોતાના મા બાપના રોટલાનું બટકું આપતા નથી. આ ભારત દેશમાં જ લાખો મા બાપ કોર્ટમાં ઉભા છે અને દીકરા પાસે ભરણ પોષણ રોટલાનું બટકું માંગવા માટે. જોઈ લો કેમ વિકૃતિ આવી આપણા જીવનની અંદર. પશ્ચિમની પાછળ આપણે દોડી રહ્યા છીએ. પણ આવા દીકરા મળવા ઘણા છે કે માતા મેલાય પોને તાતા મેલાય સુત ભ્રાતા મેલાય જવતે સુખદાયે. ભ્રાત બધાને ભાઈઓ તો હશે, પણ લક્ષ્મણ જેવો લાવો ભાઈ. ભલે તમારા ઘરમાં કોમ્પ્યુટર હું થઈ ગયું, ફ્રીજ આવ્યો તો હું થઈ ગયું, ગાડી આવ્યો તો હું થઈ ગયું, લાવો રામ જેવો દીકરો ઘરમાં લાવો શ્રવણ જેવો ભરત જેવો ભાઈ બનાવો, લક્ષ્મણ જેવો ભાઈ બનાવો. એના એ વખતમાં નહોતા ઘરમાં ફ્રીજ, નહોતા ટેલિવિઝન અને નહોતા ફેસ કે નહોતું કશું જ, પણ કુટુંબના ભાઈ તેના સંબંધો કેટલા દિવ્ય હતા. જોઈ લો કેવો તમે વનવા જવાનું હતું રામને, લક્ષ્મણને ક્યાં જવાનું હતું, છતાં લક્ષ્મણ જાય. આજે ભલે ટીપાય, મારે હું લેવા દેવા, કદાચ લક્ષ્મણ જાય પણ એને પત્ની આ પાડે, હું ડાબલો ડાયટો છે ત્યાં, તમે જાઓ મારે શું કરવાનું ઘરે, તમારે જવું મારે આ છૂટાછેડા લઈ લો, જાઓ મોટા ભાઈ વાંચ જાઓ, હું નવરીમાં એવું કઈ કરું, રજા આપે. વાંચજો રામાયણ વાંચજો, શું ઉર્મિલાનો ત્યાગ છે જોજો તમે. એક લક્ષ્મણની પાછળ જાય છે. અરે ભરતને તો રાજ્ય કાયદેસર મળતું હતું, ભરત ના લે, મારો રાજનો અધિકારી મારો રામ છે. અને ગયા જંગલમાં રામને પાછા લાવવા, અને રામે તૈયાર કે ભરત તું ગાદીનો અધિકારી છે, હું ના લઉં. શું ભાઈઓના સંબંધો હશે, અત્યારે ભાઈ ભાઈના ખૂન કરે. જો જગતમાં વાંચો શું પ્રગતિ કરી માનવ જાતે, ભાઈ ભાઈના ખૂન કરે, અરે બાપ દીકરાનું ખૂન કરે, દીકરો બાપનું ખૂન કરે. વાંચજો છાપાઓ બધા, તમારા છાપામાં એક્સે આવે છે સમાજના, શું માનવ જાતે પ્રગતિ કરી છે. જોઈ લો તમે, આવા ભાઈઓ મળવા ઘર છે. જોઈ લો ગાદી પર ના બેઠા, રામની પાદુકા બેઠીને પોતે ગામને પાદા રહ્યા. પત્ની કેવા મળે, સીતા જેવા. અત્યારે મળે માથાનો દુખાવો. એક ભાઈ સ્વામી પાસે આવ્યા અમદાવાદમાં, અને આમ ખોળા માથું મૂકીને માંડ્યા રડવા. સ્વામી કે કેમ રડે છે, એટલા બધા રડે આમ બોલી ન હગે. એમ સ્વામી માથે હાથ ફેરવો, થોડીક આમ રાહત આપી. શું છે પ્રશ્ન, કે સ્વામી બહુ મોટો પ્રશ્ન, તો વાત કર તો ખબર પડે કે સ્વામી મારા બૈરામને મારે છે, હવે હું કરું. સ્વામી કે હું એને ક્યાં સમજાવવા જાઉં, સીતાને ક્યાં હતું, અત્યારે જાય, હું તો જોબ કરીશ બીજી, તારે જવું જા, હું તો બીજે પણ જઈશ, મારે હું તમારી પાછળ આવું, નવરી છો, હમણાં લગ્ન કરે મારા વડે ઉપડ્યા જંગલમાં, હું કામ આવું, જાય જોજો છૂટાછેડા લઈ લે. અને કદાચ જાય, તમે જો રાવણના એક સંકલ્પ થયો નથી રામ સિવાય. કેટલી સમૃદ્ધિ હતી સોનાની લંકા, અને પાછા રામે અગ્નિ પરીક્ષામાંથી પાસ કરાવ્યા સીતાજીને, તોય કશો વાંધો નહીં. આટલી 100% શુદ્ધ સીતાજી પાસ થયા, અને એક ધોબાના કહેવાથી રામ ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો. એક ધોબાનું માનવાનું કે પત્નીનું માનવાનું, પણ જો આ રામ રાજ્ય હતું, એક ધોબીનો કે મારા માટે કોઈ શબ્દ ના બોલવો જોઈએ, એક ધોબીના કહેવાય. સીતાજી સામે દાવો નથી કર્યો ભાઈ હું અગ્નિ પરીક્ષામાં પાસ થઈ ગયેલો છું, શાના તું શંકા કરે છે, અને છતાં ગયા. અને પછી કેવડાવ્યું લક્ષ્મણજી દ્વારા, ભગવાન સ્વામી અંત્યના 11 કહ્યું છે કે તમે રામને કહેજો કે હું તો અહીં સુખી છું, પણ મારા દુઃખી કરીને તમે દુઃખી ના થતા. અને પછી જયારે અંત વખતે ભેગા થયા, બધા પેલા લવ કુશને ભેગા થયા, ને પછી રામ ભગવાન કીધું આવો પાછા, કે હવે પૂરું થઈ ગયું, પણ ભગવાન મને માર્ગ દે તો પૃથ્વી માર્ગ દે. એ પૃથ્વીમાં માર્ગમાં જતા સીતાજી એવું બોલ્યા કે જન્મ મને રામ મળે. આજે હું કે આ કાળમુખો હાથ જન્મે ભટકાય નહીં. અરે સ્વર્ગાધિક લોક મળે, પણ તુલસીદાસ કીધું છે કે હવે મારે કેટલું ગણાવવું. તુલસી અવર મિલાય પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. આવા સંતનો સમાગમ સત્સંગ મળવો દુર્લભ છે.